કેવાયસીની કામગીરી દરમિયાન વારંવાર સર્વર ઠપ થઈ જતા લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં પણ કેવાયસીનું કામ પૂરું ન થતાં નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લાભાર્થીઓના રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહે છે। અહીં ઉલ્લેખનીય છે કે કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે તે પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેને તેના હકનું અનાજ મળી રહેશે। પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહીવટીતંત્રને કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા, જેને કારણે કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી જાય છે। નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હોય છે। ખાસ કરીને કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ જોવા મળતી હોય છે। આ ઉપરાંત કુબેર ભુવન ખાતે ચાલી રહેલ કેવાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે। અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કેવાયસીની કામગીરીનું લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે। કેવાયસીની કામગીરી ફરજિયાત કરવાની થતી હોય પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કેવાયસીની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે। હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે એનએફએસસી રેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે। કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં એનએફએસસી રેશન કાર્ડમાં 7.64% કેવાયસી બાકી છે, જ્યારે 92.36% કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે। જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે 79.42% કેવાયસી થઈ ગયું છે અને ફક્ત હાલમાં 20.58% એનએફએસએ મેમ્બરમાં કેવાયસી બાકી છે। જૂન મહિનાની અંદર અનાજ